ભરૂચ શહેરમાં નવજીવન સ્કૂલની પાછળ પ્રીતમનગર 1માં આવેલા બંગલા નંબર 63ના પહેલા માળે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગની ઘટનાના પગલે ઘરમાં રહેતા રહીશો તાત્કાલિક ઘરની બહાર નીકળી ગયા હતા અને ભરૂચ ફાયર વિભાગને જાણ કરાતા ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગ ગઢવી તાત્કાલિક તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। હાલ તો એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જો કે આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ ઘરનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। કેતન મહેતા સાથે ચક્રવાત। નમસ્કાર, ભરૂચ ફાયર બ્રિગેડ। આજે 12:10 અમને પ્રીતમનગર 1માં નવજીવન સ્કૂલની પાછળ બંગલા નંબર 63 ની અંદર ફર્સ્ટ ફ્લોર પર ફાયરનો કોલ મળતા અમે તુરંત ઘટના સ્થળ પર પહોંચતા પહેલા માળ પર એસીની અંદર શોર્ટ સર્કિટના લીધે ફાયર થયેલ એ કોઈની જાનહાનિ થયેલ નથી અને ફાયર સંપૂર્ણ ઓલવાઈ ગઈ છે અને કંટ્રોલમાં છે। જય હિન્દ, જય ભારત।